નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું ITIમાં ચાલતા ETM ટ્રેડ અંતર્ગત ડિફરન્શિએટ CRO વિથ DSO લેસન વિશે આપ સૌને માર્ગદર્શન આપીશ. સૌપ્રથમ આપણે એ સમજીએ કે CRO અને DSO શું હોય છે. CRO આપ સૌ જાણો છો, કેથોડ રે ઓસિલોસ્કોપ, જ્યારે DSO ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ કહેવાય છે. સિમ્પલ ભાષામાં સમજીએ તો બંને ઓસિલોસ્કોપ છે કે જે તમારા ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સને વેવફોર્મ તરીકે દર્શાવવામાં મદદ કરે છે. બંનેનું કામ એક સરખું જ છે કે ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સને વેવફોર્મ તરીકે ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરે છે. તફાવત બંનેમાં માત્ર પ્રોસેસિંગનો છે. એક એનાલોગ બેઝ ઉપર પ્રોસેસ કરે છે, જ્યારે બીજું ડિજિટલ બેઝ ઉપર. તો એ સમજવા માટે આપણે પહેલાં એનાલોગ અને ડિજિટલ વચ્ચે તફાવત સમજીએ. એનાલોગ અને ડિજિટલ વચ્ચેનો તફાવત હું તમને ટેબલ ટોપ વડે સમજાવીશ. એક સિગ્નલ કે જે વોલ્ટેજ અને ટાઈમ બંનેમાં કન્ટિન્યુઅસ હોય, એટલે કે અહીંયાથી અહીંયા સુધીની તમામ રેન્જ માટે અલગ અલગ વોલ્ટેજની વેલ્યુ મળે અને દરેક સમય માટે સિમિલરલી તમને વોલ્ટેજની વેલ્યુ જો મળતી હોય, એટલે કે જો કોઈ સિગ્નલ વોલ્ટેજ અને ટાઈમ બંનેમાં જો કન્ટિન્યુઅસ હશે તો એને આપણે એનાલોગ સિગ્નલ કહીએ છીએ. એનાલોગ સિગ્નલને ડિજિટલમાં રૂપાંતરણ કરવા માટે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર વાપરવામાં આવે છે, ADC. ADC એટલે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર. તો હવે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર સમજતા પહેલાં આપણે પહેલાં એ સમજીએ કે ડિજિટલ સિગ્નલ એટલે કેવું હોય. સૌ પ્રથમ એનાલોગ આપ સૌને ખ્યાલ આવી ગયો હશે કે આવું જે કન્ટિન્યુઅસ સિગ્નલ હોય એને એનાલોગ સિગ્નલ કહેવાય. ડિજિટલ સિગ્નલ એટલે કે ટાઈમ અને વોલ્ટેજ બંને ડોમેનમાં અમુક સ્પેસિફિક વેલ્યુ જ લઈ શકે. જેમ કે તમારી વોલ્ટેજની રેન્જ આ રીતે હોય તો કાં સિગ્નલ 0 વોલ્ટ ઉપર હોય, નહીં તો 1 વોલ્ટ ઉપર હોય, નહીં તો 2 વોલ્ટ ઉપર હોય. ઇન શોર્ટ, સ્પેસિફિક કોઈ એક જ વસ્તુ એ હોઈ શકે, 0 હોય, નહીં તો 1 હોય અથવા 2 હોય. એની વચ્ચેની કોઈ પણ વેલ્યુ એ ન લઈ શકે. સિમિલરલી ટાઈમ ડોમેનમાં જ્યારે તમે જુઓ તો એની વેલ્યુ દરેક ઇન્સ્ટન્સ માટે ન મળતી હોય, કોઈ સ્પેસિફિક સેટ ઓફ ટાઈમ માટે જ એની વેલ્યુ તમને મળે. તો આવું જે સિગ્નલ છે એ એનાલોગ સિગ્નલના સેમ્પલિંગ કરવાથી મળે છે. સેમ્પલિંગ કર્યા બાદ તેનું ક્વોન્ટાઇઝિંગ કરવામાં આવે છે. ક્વોન્ટાઇઝિંગ મતલબ કે આ જે ફિગર છે એને એની નિયરેસ્ટ વેલ્યુ તરફ લઈ જવી. જેમ કે આપણી રેન્જ જો 0 અને 1 હોય અને અહીંયા આગળ 0.5 હોય તો આ સિગ્નલને
એ 0 વોલ્ટ તરીકે કન્સિડર કરશે, જ્યારે આ સિગ્નલને 1 વોલ્ટ તરીકે કન્સિડર કરશે. નજીકની વેલ્યુ તરફ લઈ જાય જેથી કરીને વચ્ચેની કોઈ વેલ્યુ ન આવે. તો આવું જે સિગ્નલ બને ક્વોન્ટાઇઝિંગ કર્યા પછીનું, એ સિગ્નલને આપણે ડિજિટલ સિગ્નલ કહીએ છીએ. એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરમાં સૌથી પહેલાં સેમ્પલર હોય કે જે તમારા ઇનકમિંગ સિગ્નલના ભાગ પાડે. એટલે કે જો આવું હોય તો એમાંથી એ આવું બનાવે. એટલે સેમ્પલરમાંથી આઉટપુટ તમને આવું મળશે. ત્યારબાદ ક્વોન્ટાઇઝ થઈને અને કોડિંગ કરીને તમને ફાઇનલ ડિજિટલ ડેટા તમારો મળે. તો આ જે પ્રોસેસ છે એ આપણા ડીએસઓમાં યુઝ કરવામાં આવે છે. સીઆરઓ અને ડીએસઓ વચ્ચેનો મૂળભૂત તફાવત આ જ છે કે સીઆરઓમાં સિગ્નલનું પ્રોસેસિંગ જે છે એ એનાલોગ ફોર્મમાં થાય છે, જ્યારે ડીએસઓમાં સિગ્નલનું પ્રોસેસિંગ ડિજિટલ ફોર્મમાં થાય છે. એવું કરવાનું કારણ માત્ર એક જ છે કે ડિજિટલમાં પ્રોસેસિંગ કરવું કમ્પેરેટિવલી ઇઝી પડે છે અને એની રિપીટેટિબિલિટી, મતલબ કે એ જેટલી વાર એ પ્રોસેસ કરશે એ કન્ફર્મ એ જ આઉટપુટ આપશે, જ્યારે એનાલોગમાં એવું કહેવું શક્ય નથી. આ હતો ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપનો મૂળભૂત ફંડામેન્ટલ, કે એ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝન ઉપર કામ કરે છે. કેમ કે ઇનપુટ બંનેમાં એનાલોગ જ હશે. તમારું સીઆરઓ હશે તો બી ઇનપુટ એનાલોગ હશે, ડીએસઓ હશે તો બી ઇનપુટ એનાલોગ જ હશે. પણ એનાલોગ ઇનપુટ મળ્યા પછી જે પ્રોસેસિંગ કરે છે એમાં બંને વચ્ચે તફાવત છે. તો હવે આપણે રિકોલ કરીએ સીઆરઓના થોડા બેઝિક્સ, જે આપણે પીપીટીમાં જોઈશું. સીઆરઓ એટલે કે આપ સૌ જાણો છો કેથોડ રે ઓસિલોસ્કોપ. એમાં એક કેથોડ રે ટ્યુબ હોય જેને હીટ કરવાથી ઇલેક્ટ્રોનની બીમ છૂટે છે. ઇલેક્ટ્રોન ઝાઝા બધા ઇલેક્ટ્રોન ગનમાંથી એમિટ થાય છે. તેને વર્ટિકલ અને હોરિઝોન્ટલ ડિફ્લેક્શન પ્લેટ્સ વડે ડિફ્લેક્ટ કરીને ફોસ્ફરની સ્ક્રીન પર હીટ કરવામાં આવે છે અને તેના લીધે સ્ક્રીન ઉપર વેવફોર્મ દેખાય છે. આમાં તમારું ઇનપુટ સિગ્નલ પણ એનાલોગ હોય છે અને સિગ્નલનું પ્રોસેસિંગ એટલે કે જે આપણે એમ્પ્લિફિકેશન અથવા ડીલે કે જે કાંઈ વચ્ચે કરીએ છીએ એ બધા બ્લોક્સ ટોટલી એનાલોગ પ્રોસેસિંગ પર કામ કરશે. એટલે કે એમાં સિગ્નલનું કોઈ પણ જાતનું ડિજિટાઇઝેશન થતું નથી. હવે આપણે ડીએસઓના બેઝિક્સ સમજીએ. ડીએસઓ એટલે કે ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ. સૌ પ્રથમ તો આપણે એ સમજીએ કે ડીએસઓ શું કામ યુઝ કરવું જોઈએ. ડીએસઓ એટલે કે ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ એ સીઆરઓ કરતાં એમાં એવું તો શું ડિફરન્ટ છે કે આપણે સીઆરઓના બદલે ડીએસઓ યુઝ કરીએ. તો એવું સમજો કે ડીએસઓમાં પ્રોસેસિંગની જે સર્કિટ છે એ કમ્પેરેટિવલી ખૂબ જ નાની થઈ જાય છે અને એના લીધે ડીએસઓની તમારી જે સાઇઝ છે એ એનાલોગ સીઆરઓ કરતાં ખૂબ જ ઓછી હોય છે. એનું વજન પણ કમ્પેરેટિવલી ઓછું હોય છે, કેમ કે તમારે બલ્કી ઇન્ડક્ટર્સ નથી વાપરવા પડતા. હાઈ ફ્રીક્વન્સીના જે કાંઈ એપ્લિકેશન્સ છે એ પણ તમે ડિજિટલી કરી શકો છો. એટલા માટે કમ્પોનન્ટની સાઇઝ નાની થઈ જાય છે. તમે સરફેસ માઉન્ટ કમ્પોનન્ટ્સ યુઝ કરી શકો છો. અને બીજું કે એમાં કેથોડ રે ટ્યુબ ક્યાંય નથી આવતી, જે સીઆરઓનો મૂળભૂત ભાગ છે. કેથોડ રે ટ્યુબ એના બદલે ડીએસઓમાં એલસીડી સ્ક્રીન
વાપરવામાં આવે છે. એટલે એમ પણ એની સાઇઝ ખૂબ જ નાની થઈ જાય છે અને વજન પણ હળવું થાય છે. માટે મોટા ભાગે અત્યારે CROના બદલે DSO વાપરવામાં આવે છે. હવે આપણે એ સમજીએ કે ડિજિટલ ઓસિલોસ્કોપ અને ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ વચ્ચે ડિફરન્સ શું છે. સૌપ્રથમ એક એવો તબક્કો હતો કે જ્યારે ડિજિટલ ઓસિલોસ્કોપ આવતા એમાં કોઈ સ્ટોરેજની ફેસિલિટી ન મળતી અને સ્ટોરેજ વગરના એ ડિજિટલ ઓસિલોસ્કોપને માત્ર આપણે ડિજિટલ ઓસિલોસ્કોપ કહેતા. જેમ ટેકનોલોજી આગળ વધતી ગઈ એમ એમાં એ સિગ્નલને મેમરીમાં સ્ટોર કરવાના આપણને રસ્તા મળ્યા અને એ સિગ્નલ આપણે વ્યવસ્થિત સ્ટોર કરી શકીએ એના માટે પછી DSOનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલે જેમાં સ્ટોરેજ પોસિબલ છે એને ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ કહેવાય છે અને જેમાં સ્ટોરેજ નથી થઈ શકતું એ માત્ર ડિજિટલ ઓસિલોસ્કોપ કહેવાય છે. પણ હાલના તબક્કે મોટા ભાગના ઓસિલોસ્કોપ સ્ટોરેજવાળા જ આવે છે. એટલે તમે ડિજિટલ ઓસિલોસ્કોપ કહો કે ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ કહો, બંનેમાં કંઈ બહુ ઝાઝો ડિફરન્સ રહેતો નથી. અત્યારે બંને સેમ જ કહેવાય છે અને નામ પણ એકબીજાના અદલા બદલી આપણે વાપરીએ છીએ. હમણાં મેં તમને સમજાવ્યું એમ ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપની મૂળભૂત ટેકનોલોજી જે છે એ છે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝન. કે તમને જે આ સાઇનુસોઇડલ વેવફોર્મ મળે છે, તમે જોઈ શકો છો વોલ્ટેજ અને ટાઈમમાં ઉપરનું જે સિગ્નલ છે એમાં એક સાઇન વેવ મળે છે. વચ્ચેના લીટાની વાત નથી, ઉપરનું જે છે એ સાઇન વેવ અને નીચે જે સેમ્પલિંગ ક્લોક દર્શાવવામાં આવી છે એ જ્યારે ક્લોક ઓન થશે એટલા પીરિયડ માટે જ એનું આઉટપુટ આપણે સેમ્પલ તરીકે સ્ટોર કરશું અથવા એના સેમ્પલ લઈશું. એટલે કે ઇનપુટ વોલ્ટેજના કન્ટિન્યુઅસ ફોર્મમાંથી આપણે એને ડિસ્ક્રીટ નેચરમાં કન્વર્ટ કરીશું. આ જે છે એ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝનનો પાયો છે, જેને આપણે સેમ્પલિંગ કહીએ છીએ. સેમ્પલિંગ બાદ ક્વોન્ટાઇઝિંગ થાય અને ક્વોન્ટાઇઝિંગ બાદ કોડિંગ થઈને તમને ફાઇનલ ડિજિટલ સિગ્નલ મળે જે તમે પ્રોસેસ કરી શકો છો. હવે આપણે DSOનો બ્લોક ડાયાગ્રામ જોઈએ તો સેમ CROની જેમ આમાં પણ ઇનપુટ છે. ઇનપુટ પછી વર્ટિકલ એમ્પ્લીફાયર છે અને એની પહેલાં એક એટેન્યુએટર છે. હવે વર્ટિકલ એમ્પ્લીફાયરનું કામ આમાં પણ સેમ CROની જેવું જ હોય છે કે જ્યારે તમારું ઇનપુટ સિગ્નલ બહુ વીક હોય તો એને થોડું એમ્પ્લીફાય કરીને આઉટપુટ તરીકે દર્શાવવામાં આવે છે. એ વર્ટિકલ એમ્પ્લીફાયરનું આઉટપુટ હોરિઝોન્ટલ સિસ્ટમ એટલે કે જે ટાઈમ બેઝ જનરેટ કરે છે એ સિગ્નલને આપવામાં આવે છે અને ત્યારબાદ એ બંને ADC એટલે કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરને આપવામાં આવે છે. ત્યારથી જ CRO અને DSO વચ્ચે ડિફરન્સ શરૂ થાય. ત્યાં સુધી બંનેનું કાર્ય સરખું હોય છે. હવે એ જે એનાલોગ સિગ્નલ મળે છે એને એ ડિજિટલમાં કન્વર્ટ કરે છે, મેમરી બેઝમાં સ્ટોર કરીને જરૂરિયાત મુજબનું પ્રોસેસિંગ કરે છે અને એ પ્રોસેસિંગ કર્યા બાદ તમને આઉટપુટ જોવા મળે છે. આઉટપુટ ડિસ્પ્લે LCD નોર્મલી હોય છે જે CRT કરતાં સાવ અલગ હોય છે. તો આ હતો DSOનો બ્લોક ડાયાગ્રામ. હવે આપણે જોઈએ કે CRO અને DSO વચ્ચે તફાવત શું છે. CROમાં મેં તમને કીધું એમ એક તો પાવર સપ્લાય યુનિટ હોય મોટો જબરો, ત્યારબાદ એમાં CRT હોય છે, કેથોડ રે ટ્યુબ. એમાં મોટા મોટા કેપેસિટર્સ હોય છે અને ઇન્ડક્ટર્સ પણ હોય છે, જેના કારણે એની સાઇઝ ખૂબ જ મોટી હોય છે.
જ્યારે ડીએસઓ જે છે એની કમ્પેરિઝનમાં સાવ જ લાઇટ વેટ હોય છે, કેમ કે એમાં કેથોડ રે ટ્યુબ નથી આવતી. એની પછી નેક્સ્ટ ટોપિક છે બેન્ડવિડ્થ. હવે બેન્ડવિડ્થમાં બંનેના પોતપોતાના કન્સ્ટ્રેન્ટ હોય છે. પહેલાં તમને બેન્ડવિડ્થ સમજાવવા માટે ટેબલ ટોપનો ઉપયોગ કરીશ. માનો કે આ તમારી સર્કિટ છે. અહીંયા કોઈ ઇનપુટ સિગ્નલ આપવામાં આવે છે, અહીંયાથી આપણે આઉટપુટ લઈએ છીએ. તો આ સર્કિટની બેન્ડવિડ્થ આ રીતે દર્શાવી શકાય કે આ જે છે એની મેક્સિમમ વેલ્યુ કરતાં 3 ડીબી એટલે કે ડેસિબલ, મેક્સિમમ વેલ્યુ કરતાં 3 ડીબી ઓછી વેલ્યુ સુધીની જે ફ્રીક્વન્સી રેન્જ છે, માનો કે આ F1 હોય ફ્રીક્વન્સી, આ ફ્રીક્વન્સી F2 હોય, તો F1 થી F2 સુધીની જે ફ્રીક્વન્સી રેન્જ છે એને આપણે આ સર્કિટની બેન્ડવિડ્થ કહીશું. એક ઉદાહરણ લઈને સમજીએ. માનો કે આ સર્કિટ છે, એનું બેન્ડવિડ્થ 100 હર્ટ્ઝ છે. તો 100 ક્યાંથી ક્યાં સુધી એ આપણે સ્પેસિફાઈ કરવું છે. હું એવું કહું, આ 100 હર્ટ્ઝથી 200 હર્ટ્ઝની રેન્જમાં વ્યવસ્થિત આઉટપુટ આપે છે. એટલે કે જો તમારું સિગ્નલ આટલી રેન્જમાં હશે, ઇનપુટ સિગ્નલ 100 હર્ટ્ઝથી 200 હર્ટ્ઝ, તો આઉટપુટ સિગ્નલ જે છે એ તમારે જોઈએ છે એવું જ મળશે. માનો કે તમારું ઇનપુટ આવું આવતું હોય અને આઉટપુટ એનું એમ્પ્લિફાઈડ વર્ઝન હોય, એટલે કે થોડું મોટું થયેલું, તો 100 થી 200 હર્ટ્ઝની રેન્જમાં આ સિગ્નલનું એમ્પ્લિફિકેશન બરાબર થશે. જો હું 50 હર્ટ્ઝનું સિગ્નલ આપીશ તો એ આ રેન્જની બહારનું છે, એટલે એ સિગ્નલ એટેન્યુએટ થશે. એટેન્યુએટ થવું એટલે કે એનું જે વેવફોર્મ છે એ આખું દબાયેલું આવશે. એટલે કે જો તમારું ઇનપુટ સિગ્નલ આવું હોય તો આઉટપુટ થોડું ડિસ્ટોર્ટ થયેલું આવશે. એકચ્યુઅલી એણે એમ્પ્લિફાઈડ વર્ઝન બતાવવું જોઈએ, એની બદલે દબાયેલું વર્ઝન આવે છે. એનું કારણ એ છે કે તમે જે ઇનપુટ સિગ્નલ આપ્યું એ આની ફ્રીક્વન્સી રેન્જની બહારનું હતું. તો સેમ વે તમારા CRO અને DSO બંનેની એક ફ્રીક્વન્સી રેન્જ હોય, એ તેના બોક્સ પર સ્પેસિફાઈ કરેલી જ હોય છે. માનો કે 15 મેગાહર્ટ્ઝનો CRO આપણે લઈએ, બરાબર? તો જ્યારે એને 15 મેગાહર્ટ્ઝનું ઇનપુટ આપશું, 15 મેગાહર્ટ્ઝનું જ્યારે આપણે સિગ્નલ આપશું, તો એ વ્યવસ્થિત દેખાડવાને બદલે થોડું એટેન્યુએટ કરીને બતાવશે, કેમ કે 15 મેગાહર્ટ્ઝ એ એની 3 ડીબી ફ્રીક્વન્સી છે, નહીં કે એની વર્કિંગ રેન્જની ફ્રીક્વન્સી. જો અહીંયાથી કોઈ ઇનપુટ આપવામાં આવે તો સિગ્નલનું એમ્પ્લિટ્યૂડ આઉટપુટ સાઇડ ડિસ્ટોર્ટ ન થાય. પણ તમે એની લિમિટ પર આપો છો 15 મેગાહર્ટ્ઝ, એની જે બેન્ડવિડ્થ છે એ જ સિગ્નલ એને આપો, તો એ નોર્મલ આઉટપુટ કરતાં 3 ડીબી ઓછી વેલ્યુ બતાવશે. સેમ પ્રોબ્લેમ DSOમાં થશે. એટલે બેન્ડવિડ્થના કન્સ્ટ્રેન્ટ
બંને માટે સિમિલર લાગુ પડે છે કે જે એની સ્પેસિફિક બેન્ડવિડ્થ હોય એની સિવાયના સિગ્નલ્સ એટેન્યુએટ કરીને એટલે કે દબાયેલા આઉટપુટમાં બતાવશે. તો હવે આના ઉકેલ તરીકે આપણે શું કરવું? એનો ઉપાય એવો થાય કે આપણે કયા એપ્લિકેશન માટે આ વાપરીએ છીએ એ તો આપણને ખ્યાલ હોય જ. તો પહેલાં આપણા એપ્લિકેશનની ફ્રીક્વન્સી રેન્જ નક્કી કરીએ. માનો કે આપણે 20 મેગાહર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સી સાથે કામ કરવાનું થતું હોય તો નોર્મલ કન્વેન્શન મુજબ આનાથી 3 ગણી કેપેસિટીવાળું આપણે CRO અથવા DSO યુટિલાઇઝ કરવું જોઈએ. તો તમને આઉટપુટ સિગ્નલ તમે ધારો છો એવું મળશે. જેમ કે જો આ 20 મેગાહર્ટ્ઝનું ઇનપુટ સિગ્નલ આપણે આપીએ અને એનું વ્યવસ્થિત આઉટપુટ જોતું હોય તો આપણા CROની બેન્ડવિડ્થ 60 મેગાહર્ટ્ઝ હોવી જોઈએ. એ નોર્મલ કન્વેન્શન છે કે ભાઈ આપણે 3 ટાઈમ્સ વધુ કેપેસિટીવાળું યુઝ કરીએ, જેથી કરીને આપણી ફ્રીક્વન્સી રેન્જમાં આપણે જ્યારે કોઈ પણ વસ્તુ ઇક્વિપમેન્ટ ટેસ્ટ કરીએ ત્યારે કોઈ પણ વાંધો ન આવે. સેમ વસ્તુ CRO અને DSO બંનેને લાગુ પડે છે. હવે PPTમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. તો બેન્ડવિડ્થ પછી આવે છે નંબર ઓફ ચેનલ્સ. તો હવે ઇનિશિયલી જ્યારે CRO આવતા હતા સૌ પ્રથમ ત્યારે માત્ર સિંગલ ચેનલ આવતા હતા, એટલે કે તમે એક જ ઇનપુટ આપી શકો અને એક જ ઇનપુટને ટ્રેસ કરી શકો. અત્યારે મોસ્ટલી ડ્યુઅલ ચેનલ્સ અને અમુકમાં તો 4 ચેનલ પણ આવે છે, એટલે કે એક સાથે તમે 4 સિગ્નલને ઇનપુટ આપીને ચારેયના વેવફોર્મ એકસાથે કમ્પેર કરી શકો છો. સેમ વસ્તુ DSOમાં પણ લાગુ પડે છે કે DSO પણ ડ્યુઅલ ચેનલ્સ આવે છે. અને ડ્યુઅલ ચેનલ DSOનો એક એડવાન્ટેજ એ પણ છે કે તમે બંને ઇનપુટ સિગ્નલ ઉપર મેથેમેટિકલ એપ્લિકેશન પણ કરી શકો છો, જે તમે એનાલોગમાં નથી કરી શકતા. માનો કે એક ચેનલ 1 હોય, બીજી ચેનલ 2 હોય, તો જ્યારે CROમાં તમે આપો તો તમે ખાલી બંનેને એકસાથે વ્યૂ કરી શકો, એકસાથે ખાલી જોઈ શકો છો. જ્યારે DSOમાં તમે માનો કે એક ચેનલ A હોય, એક ચેનલ B હોય, તો બંનેના ઇનપુટને કમ્પેર પણ કરી શકો છો અને આઉટપુટ સિગ્નલ તમે જનરેટ કરાવી શકો છો, જે તમને LCD ઉપર બતાવશે. માનો કે ઇનપુટ સિગ્નલ A હોય, બીજો ઇનપુટ સિગ્નલ B હોય, તો તમે પ્રોસેસિંગ કરીને A+B અથવા A-B અથવા A×B એવા સિગ્નલ પણ આઉટપુટમાં જનરેટ કરાવી શકો છો. એનું ઉદાહરણ તમને ટેબલ ટોપ દ્વારા સમજાવું. માનો કે એક સિગ્નલ આવું આવે છે, બીજું સિગ્નલ આવું આવે છે. તો જ્યારે તમે આ બંને ચેનલના ઇનપુટ CROમાં કનેક્ટ કરશો અને બંને એક સાથે જોશો ત્યારે આવું વેવફોર્મ બતાવશે. એમાં બંને ટ્રેસના કલર અલગ અલગ હશે, જેથી તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો. આ જે છે એ ચેનલ A છે અને આ જે છે એ ચેનલ B છે.
હવે આના બદલે જો તમે ડીએસઓમાં ઇનપુટ આપો તો આવું તો તમને મળે જ, પણ એની ઉપરાંત તમે એ પ્લસ બી, એ માઇનસ બી અને એ ઇન્ટુ બી સિગ્નલના વેવ ફોર્મ પણ મેળવી શકો છો. હવે નેક્સ્ટ ટોપિક પીપીટીમાં જોઈશું. ટ્રિગરિંગ. આપણે સીઆરઓમાં વાત કરીએ એ પ્રમાણે કે ટ્રિગરિંગ એટલે એવું સ્પેસિફિક ઇન્સ્ટન્સ કે જ્યારથી તમારું ઇનપુટ અથવા તમારું સીઆરઓ જે છે એ ઇનપુટને ટ્રેસ કરવાનું શરૂ કરે અથવા ઇનપુટ વેવ ફોર્મ દર્શાવવાનું શરૂ કરે. એટલે કે જો પોઝિટિવ ટ્રિગરિંગ હશે તો પોઝિટિવ સાયકલથી ડિસ્પ્લે શરૂ થાય, નેગેટિવ ટ્રિગરિંગ હશે તો નેગેટિવ સાયકલથી ડિસ્પ્લે શરૂ થાય. એમાં જો તમે લેવલ ચેન્જ કરો એટલે કે વોલ્ટેજ લેવલ તમે વધઘટ કરો તો એ વોલ્ટેજ લેવલથી તમારું સીઆરઓનો જે ડિસ્પ્લે છે એ શરૂ થશે. સેમ વે તમને ડીએસઓમાં પણ એ જ રીતના ટ્રિગરિંગના ઓપ્શન્સ મળે છે. ટ્રિગરિંગ બે ટાઈપના હોય છે. લેવલ ટ્રિગર હોય છે અને એજ ટ્રિગર હોય છે. લેવલ ટ્રિગર વિશે આપણે ભણ્યા કે ભાઈ જે વોલ્ટેજ લેવલ આપણે સ્પેસિફાઈ કરીએ એની પછીથી સિગ્નલ ટ્રિગર થશે. અને એજ ટ્રિગરિંગ વિશે હવે હું તમને ટેબલ ટોપ દ્વારા સમજાવીશ. એજ ટ્રિગરિંગ બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. એક હોય છે પોઝિટિવ એજ ટ્રિગરિંગ, બીજું હોય છે નેગેટિવ એજ ટ્રિગરિંગ. હવે પોઝિટિવ એજ ટ્રિગરિંગનું ઉદાહરણ લઈએ. એવું સમજો કે આ એક સર્કિટ છે, અહીંયા ઇનપુટ આપું છું અને આઉટપુટ એક ટ્રિગર પલ્સ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે કે આ સ્વિચ છે, અહીંયાથી અહીંયા કનેક્શન ત્યારે જ થશે જ્યારે અહીંયાથી હું સ્વિચ પ્રેસ કરું અથવા હું અહીંયાથી ટ્રિગર આપું. તો જો આ પોઝિટિવ એજ ટ્રિગર હોય તો માનો કે તમારું ઇનપુટ 1 આવતું હોય, આઉટપુટ અત્યારે 0 હશે, પણ આઉટપુટ 1 ક્યારે આવશે કે જ્યારે આ ટ્રિગર 0 થી 1 બાજુ જશે. આવું જો તમારું ટ્રિગરિંગ સિગ્નલ હોય તો સિગ્નલના પોઝિટિવ એજ ઉપર એટલે કે 0 થી 1 તરફ જે એજ જતી હશે એટલે કે જે રાઇઝિંગ એજ છે એ, તો જ્યારે આવું સિગ્નલ મળશે ત્યારે જ અહીંયા આઉટપુટ મળશે, બાકી આઉટપુટ નહીં મળે. સેમ વે આ જ્યારે 1 થી 0 જશે ત્યારે પણ આઉટપુટ નહીં મળે, 0 રહેશે ત્યારેય આઉટપુટ નહીં મળે. નેક્સ્ટ ટાઈમ આઉટપુટ ક્યારે મળશે? પાછું જ્યારે એ 0 થી 1 તરફ જાય એટલે કે સિગ્નલના રાઇઝિંગ એજ ઉપર તમને આઉટપુટ મળે. એટલે કે એની જે પોઝિટિવ એજ છે એની ઉપર તમને આઉટપુટ મળે. તો આવું જે ટ્રિગરિંગ હોય એને પોઝિટિવ એજ ટ્રિગરિંગ કહે છે. નેગેટિવ એજ ટ્રિગરિંગમાં એના કરતાં ઊંધું થાય કે જ્યારે 1 માંથી 0 જાય આ વેવ ફોર્મ, મતલબ કે નેગેટિવ એજ ઉપર જ આઉટપુટ મળશે, ત્યારે 0 થી 1 થશે ત્યારે તમને આઉટપુટ નહીં મળે અને 1 થી 0 વખતે મળશે. એટલે જ્યારે પોઝિટિવ એજ ઉપર એટલે કે રાઇઝિંગ એજ ઉપર એટલે કે જ્યારે વેવ ફોર્મ ચડતું હોય એ સમયના ટ્રિગરને જો કન્સિડર કરીએ તો એ પોઝિટિવ એજ ટ્રિગર કહેવાય. અને જો ફોલિંગ એજ એટલે કે વેવ ફોર્મની પડતી એજ ઉપર કે હાઈમાંથી લો તરફ જતી હોય એવી એજ ઉપર જો તમે ટ્રિગર લ્યો તો એ નેગેટિવ એજ ટ્રિગરિંગ કહેવાય.
એની પછીનો નેક્સ્ટ ટોપિક આપણે પીપીટીમાં જોઈશું. હવે બેઝિક ડિફરન્સ CRO અને DSOનો પાછો કે જે પ્રોસેસિંગ ઓફ સિગ્નલ છે એમાં CROનો બ્લોક ડાયાગ્રામ આપ સૌને યાદ હશે કે આપણે ઇનપુટ સિગ્નલ આપતા હતા ત્યાંથી વર્ટિકલ એમ્પ્લીફાયરમાં જતું હતું, વર્ટિકલ એમ્પ્લીફાયરમાંથી ડીલે લાઇનમાં જાય, ડીલે લાઇનમાંથી વર્ટિકલ ડિફ્લેક્શન પ્લેટને આપે આપણે ઇનપુટ. સેમ વે એક સિગ્નલ વર્ટિકલ એમ્પ્લીફાયરમાંથી નીકળીને ટાઈમ બેઝ જનરેટર એટલે કે જે સોટૂથ વેવફોર્મ જનરેટ કરતું હતું એ ટાઈમ બેઝ સિગ્નલને આપવામાં આવે. ત્યારબાદ હોરિઝોન્ટલ એમ્પ્લીફાયરને આપવામાં આવે અને હોરિઝોન્ટલ એમ્પ્લીફાયરમાંથી હોરિઝોન્ટલ ડિફ્લેક્શન પ્લેટને આપવામાં આવે. એટલે આ સળંગ પ્રોસેસમાં કોઈ પણ ડિજિટલ પ્રોસેસ નહોતી થતી. સિગ્નલ એનાલોગ ફોર્મમાં જ આવતું હતું, એનાલોગ ફોર્મમાં જ આપણે એનું પ્રોસેસિંગ કર્યું, એનાલોગ ફોર્મમાં જ એને ડીલે આપ્યો અને એ જ રીતે એનું આઉટપુટ દર્શાવ્યું. જ્યારે DSOમાં આવું નહીં થાય. DSOમાં વર્ટિકલ એમ્પ્લીફાયર પછી એક એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર વાપરવામાં આવે છે કે જે ડિજિટલ કન્વર્ઝન કરશે તમારી એનાલોગ સિગ્નલનું અને એ કન્વર્ઝન કર્યા બાદ એની ઉપર જરૂરિયાત મુજબની પ્રોસેસ કરશે. તો એ જે સિગ્નલ પ્રોસેસિંગવાળો ભાગ છે એ જ બંનેમાં મૂળ તફાવત છે. તો હવે આપણે કન્ક્લુઝન તરફ જઈએ તો એક વસ્તુ આપણને એ ખબર પડી કે ભાઈ મેજર ડિફરન્સ શેમાં છે, એક પ્રોસેસિંગ અને બીજું ડિસ્પ્લે. પ્રોસેસિંગ અને ડિસ્પ્લે બેમાં જ ડિફરન્સ છે. બાકી CRO અને DSO બંને ઇન્ટરચેન્જેબલી તમે વાપરી શકો છો. અત્યારે DSOના બીજા ઘણા વેરિયન્ટ્સ આવે છે. એને આપણે ડિજિટલ સેમ્પલિંગ ઓસિલોસ્કોપ કહીએ, ડિજિટલ ફોસ્ફર ઓસિલોસ્કોપ કહીએ. એ બધા હાઈલી ડિઝાઇન્ડ સ્પેસિફિક એપ્લિકેશન્સ માટે ડિઝાઇન કરવામાં આવે છે કે જે આપણા રૂટીન યુઝમાં નથી હોતા. અમુક ડિજિટલ ઓસિલોસ્કોપ તો સાવ હવે મોબાઈલ જેટલી સાઇઝમાં આવે છે એટલે પોર્ટેબિલિટી એટલી બધી હાઈ થઈ ગઈ છે કે તમે તમારા ખીચામાં લઈને પણ જઈ શકો છો અને તમારે કોઈ સિગ્નલ વેવ ફોર્મ જો ચેક કરવા હોય તો તમે નાની એવી LCD સ્ક્રીન પર મોટા CRO જેવા જ વેવ ફોર્મ તમે ચેક કરી શકો છો. એટલા માટે થઈને હવે DSO વધુ વપરાય છે CRO કરતાં. આપ સૌએ ધ્યાનપૂર્વક સાંભળ્યો. ખૂબ ખૂબ આભાર.